તો હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે હું અત્યારે આવ્યો છું અમદાવાદ, જ્યાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે અને અનગણત હરિભક્તો અત્યારે અહીંનો લાવો લે છે. અને તમે ના આવ્યા હોય તો હજી 15 તારીખથી લઈ 15 ડિસેમ્બરથી લઈને 15 જાન્યુઆરી સુધી આ એક મહિના સુધી અહીંયા રહેવાનું છે. તો તમે બધા પણ અહીંયા ના આવ્યા હોય તો આવજો, અને જેટલું બને એટલું હું આજે તમને બતાવવાની કોશિશ કરી, કેમ કે અહીંયા અનગણત જોવાલાયક છે. તો 600 એકરની અંદર આ પૂરેપૂરો પ્લાન અહીંયા અત્યારે કરેલો છે સ્વામિનારાયણ સંપ્રદાયના ટ્રસ્ટવાળાએ. તો 600 એકરની અંદર છે, તો બહુ મોટું છે. તો ચાલો હવે આપણે અંદર જશું અને તમને હું જેટલું બને એટલું બધું બતાવવાની કોશિશ કરી. તો વિડીયો છેલ્લે સુધી જોજો, અને મારો વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો, અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલમાં નવા હોય તો. You're chilling in the rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Baby, you give me ice and fire. You're channeling wind and rain. You're some kind of butterfly. Don't leave me here high and dry. Oh.
તો મિત્રો જે મારી પાછળ તમે મંદિર જોઈ રહ્યા છે તે દિલ્હીમાં અક્ષરધામ મંદિર છે, તે સેમ તેની પ્રતિકૃતિ અહીંયા બનાવવામાં આવેલી છે. અને તો હાલો હવે અંદર જઈએ અને તે હું બતાવું તમને બધાને. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજની અહીંયા મૂર્તિ છે. એ બધા ભાવિ ભક્તો અહીંયા હરિભક્તો બધા દર્શન કરી રહ્યા છે. બહુ સરસ મજાનું મંદિર અહીંયા બનાવવામાં આવી રહ્યું છે અને અહીંયા નિરંતર જાપ કરવામાં આવે છે. જે નાના નાના બાળકો દ્વારા જાપ થઈ રહ્યો છે અને બહુ અહીંયા ઘણા બધા હરિભક્તો દર્શન કરી રહ્યા છે. તો આપ પણ આ વિડીયોના માધ્યમથી અહીંયા દર્શન કરો સ્વામિનારાયણ ભગવાનના. અહીંયા બ્રહ્મ સ્વરૂપ યોગી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજની આ બે મૂર્તિઓ બેસવાડવામાં આવી છે. તો આપ એના પણ દર્શન કરો. અને આ બાજુ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિઓ છે. તો આપ એના પણ જરૂરથી દર્શન કરજો. તો મિત્રો અહીંયા જો તમે કેટલી સરસ મજાની શ્રી રામ ભગવાનની અને સીતામાની અને હનુમાનજીની કેટલી સરસ મજાની મૂર્તિ આ બાજુ રાખવામાં આવેલી છે. આ સેમ જે અક્ષરધામ મંદિર દિલ્હીની અંદર છે તે રીતે જ આ મંદિર બનાવવામાં આવેલું છે. તો ચાલો હવે આગળ જઈએ અને તમે જોતા રહેજો વિડીયો. તો મિત્રો આ બાજુ આગળ આવતા શ્રી કૃષ્ણ ભગવાન અને રાધાજીની મૂર્તિ રાખવામાં આવેલી છે, તે પણ કેટલી સરસ મજાની બનાવેલી છે. તો ચાલો જોતા રહેજો, હજી જઈએ આગળ. તો આપ સૌ અમારા વિડીયોના માધ્યમથી શ્રી કૃષ્ણજીના અને રાધાજીના દર્શન કરજો. અને હજી ઘણી બધી મૂર્તિઓ, હજી ઘણી બધું જોવાનું છે, તો અમારા વિડીયોમાં જોતા રહેજો. આગળ હજી ઘણું બધું હું તમને બતાવીશ. તો મિત્રો આ બાજુ આગળ આવતા કેટલી સરસ મજાની શંકર ભગવાન, પાર્વતીમાં અને ગણેશ ભગવાનની મૂર્તિ રાખવામાં આવેલી છે. તે પણ જો કેટલી સરસ છે. અને મંદિરની જો તમે સ્વામીઓને કેટલી મસ્ત રીતે મંદિરની કલાકૃતિ કરવામાં આવેલી છે, તે એ પણ તમે નિહાળી શકો છો. ઉપર જોજો તમે બધા, મસ્ત રીતે તેને બનાવવામાં આવેલા છે સંતોને. તો મિત્રો તમે જો મારી પાછળ જે જોઈ રહ્યા છે તે સમર્પણનું છે. આ કલાકૃતિ અહીંયા અલગ અલગ જગ્યાએ કેટલી રાખવામાં આવેલી છે. તો તમે જો કેટલી સરસ મજાની આ સમર્પણની કલાકૃતિ બનાવવામાં આવેલી છે. તો આજે જોતા રહેજો, હું હજી અલગ અલગ જે બીજી છે તેના વિશે હું જણાવતો રહીશ. અને ચાલો હજી આગળ જોઈએ બીજું અલગ અલગ કેટલી બધી કલાકૃતિ અહીંયા છે. તો ચાલો વિડીયોમાં બધા જોતા રહેજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને. તો અહીંયા પણ હરિભક્તો બધા સેલ્ફી લે છે. અને આ જે આ તમને દેખાઈ રહ્યું છે જે આ હાથમાં માળા છે, ત્યાં ભક્તિની કલાકૃતિ છે. અહીંયા ભક્તિ દર્શાવવામાં આવેલી છે. તો હજી અલગ અલગ કેટલી બધી બાકી છે, તો હું તમને હાલો હજી અલગ અલગ બતાવીશ. તો વિડીયો જોતા રહેજો બધા. તો મિત્રો આ જે કલાકૃતિ છે તે બ્લેસિંગ, આશીર્વાદ માટેની છે. તો આ પણ સરસ મજાની અહીંયા બનાવેલી છે. તો ચાલો હજી જોવાનું છે ઘણું બધું. તો ચાલો વિડીયોમાં જોતા રહો બધા, આગળ જોતા રહીએ આપણે બધા. તો મિત્રો આ કલાકૃતિ સેલ્ફ લવ, પોતાની જાતને પ્રેમ કરો, એના માટેની આ આપણે દર્શાવે છે. અને આ બધી કલાકૃતિ છે ને વાંસમાંથી બનાવવામાં આવેલી છે. તો કેટલી સરસ રીતે આ કલાકૃતિનું નિર્માણ કર્યું છે અહીંયા. તો આવી જ રીતે હજી જોવાનું છે. તો બધા હરિભક્તોને હું બતાવું, જોતા રહેજો બધા. તો હરિભક્તો આ હવે બીજું નેક્સ્ટ છે સિદ્ધાંતનું. ભગવાનને જે આપણે સિદ્ધાંત આપેલા હોય છે ને, જે બધાના સિદ્ધાંત આપણે રાખવા જોઈએ તેના માટેનું છે. તો આ સિદ્ધાંતની કલાકૃતિની દર્શાવી છે આપણે. તો આપ બધા જોઈ રહ્યા છો, આ કલાકૃતિ છે જે સેવાની સેવાનું પ્રતીક સૂચવે છે અને ખૂબ જ સુંદર છે. ખૂબ જ સુંદર મજાની આ કલાકૃતિ છે. અહીંયા બધા જ હરિભક્તો આવે છે, પોતાની આસ્થા પ્રમાણે દર્શન કરે છે અને અહીંયા ફોટો શૂટ પણ કરે છે, સેલ્ફી પણ લે છે. તમે આ જો આ તમામ કલાકૃતિઓ આવી છે જે વાંસની બનાવેલી છે અને ખૂબ જ સુંદર મજાની છે. તમે આ કલાકૃતિને નિહાળીને તમે એક બહુ જ મજાનો ખૂબ તમને આનંદની અનુભૂતિ થશે. તો નિહાળો આ સેવાની
કલાકૃતિને. તો હવે આપણે આવી ગયા છે એક બીજી કલાકૃતિએ જે ક્ષમાનું પ્રતીક સૂચવે છે. તમે જોઈ શકો છો આ કલાકૃતિને. આ અહીંયા સુંદર મજાની આ કલાકૃતિ બનાવવામાં આવેલ છે અને પ્રમુખ સ્વામી ખુદ પોતે કહેતા કે ક્ષમાથી બહુ બીજું કોઈ મોટું હથિયાર હોતું નથી. ક્ષમા દરેક મનુષ્યને પોતાના જીવનમાં રાખવી જ જોઈએ. ક્ષમા ભાવના સાથે જીવન જીવવું જોઈએ. તો આ કલાકૃતિ નિહાળો અને દર્શન કરો. આ પ્રતિકૃતિ સાધુતાની છે કે જે પ્રમુખ સ્વામી મહારાજે જે સાધુતામાં આપણે જોયું કે એમની સાધુતા કેવી હતી અને કેવું એમને કાર્ય કર્યું છે. તો એના એક આ પ્રતિકૃતિ રૂપે આ ચિહ્ન અત્યારે અહીંયા આવી રીતે એ રાખવામાં આવેલું છે. આ ચિહ્ન એકતાનું છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે એકતામાં જ અનેકતા છે અને એમાં જ આપણું જીવન કાર્ય આપણે કરવાનું છે. તો એમની રુચિ એવી હતી કે એકતામાં રહી અને આપણે સર્વે ભેગા રહીને કાર્ય કરવા. તો જો સેવામાં પણ એકતા અને સાધુતામાં પણ એકતા, આવી રીતે તેઓએ એ દરેકને એક સૂત્ર આપેલું છે કે એકતામાં જ અનેકતા. તો હરિભક્તો હવે આપણે આવી ગયા છે પ્રમુખ જ્યોતિ ઉદ્યાનમાં, જ્યાં અંદર સરસ મજાનું ગાર્ડન છે, સરસ મજાની કલાકૃતિઓ છે. તો ચાલો બધા અંદર જઈએ અને છેલ્લે સુધી વિડીયો બધા જોતા રહેજો. તો ચાલો હવે આપણે આવી ગયા છે ગાર્ડનની અંદર, બગીચાની અંદર. તો અહીંયા સિંહની ખૂબ જ સરસ મજાની મૂર્તિઓ લગાડવામાં આવી છે કે જે હિંમતની આપણે પ્રતીક સૂચવે છે. આપણે નિર્ભયતાથી આપણે રહેવું જોઈએ અને બહુ જ સુંદર મજાની છે. પ્રમુખ સ્વામી મહારાજનું એવું કહેવું છે કે જીવનની અંદર ક્યારેય પણ ડર ન રાખવો જોઈએ અને નિર્ભયતાથી પોતાનું જીવન જીવવું જોઈએ. તો આપણે પણ પ્રમુખ સ્વામી મહારાજના આવા જ એના નિયમોને સાથે રાખીને જીવન જીવીએ એવી આશા રાખીએ છીએ. અને આ તરફ આપણે જોઈ શકીએ છીએ કે સુંદર મજાના હરણ છે, એક વૃક્ષ છે, નીચે ઘાસ અને ફૂલ પણ છે. બહુ જ સુંદર મજાનું અહીંયા બગીચો બનાવવામાં આવ્યો છે, સુંદર મજાનું ઉદ્યાન બનાવવામાં આવ્યું છે. તો તમે બધા છેલ્લે સુધી જોતા રહેજો. હું તમને આવી અવનવી મૂર્તિઓ બતાવીશ, અવનવો બગીચો બતાવીશ અને ફૂલો બતાવીશ. તો બન્યા રહેજો વિડીયોમાં. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આ અહીંયા સુંદર મજાનો માળો છકલીઓ દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. તો પ્રમુખ સ્વામી મહારાજ આના વિશે આપણે આ છકલીઓ દ્વારા આપણે કહેવા માંગીએ છીએ કે જો છકલીઓ પોતાનું કામ ધીરજ અને પૂર્ણતા સાથે કરી શકતી હોય તો આપણે મનુષ્ય થઈને આપણે આપણું કામ ધીરજ અને પૂર્ણતા સાથે કેમ ના કરી શકીએ. તો આપણે પ્રમુખ સ્વામી મહારાજના આવા જ સિદ્ધાંતોને આપણા જીવનમાં ઉતારી અને આપણું જીવન સાર્થક બનાવીએ એવી મારી આશા છે. અને જોતા રહેજો વિડીયોમાં, હજી આવા અનેકો આપણે તમને બતાવીશું વિડીયોના માધ્યમથી. તો જોતા રહેજો. તો હવે અત્યારે મારી પાછળ વાંડરોની કલાકૃતિ છે. તો વાંડરો દ્વારા આપણે પ્રમુખ સ્વામી મહારાજ આપણે કહેવા માંગે છે કે વાંડરોના જીવનમાં બળતી ઘંટાઓ અતિ ગંભીરથી નથી લેતા, તે ક્યારેય ગંભીરતાથી નથી લેતા. તો આપણે પણ મનુષ્ય છે તો આપણે પણ ક્યારેક આપણી જિંદગીમાં હજી મજાકથી જીવવી જોઈએ અને આપણી જિંદગી લાઈફ મોજથી જીવવી જોઈએ. એ માટે વાંડરોને અહીંયા કલાકૃતિ આપણે દર્શાવવામાં આવેલી છે અને આના વિશે પ્રમુખ સ્વામી આવી રીતના આપણે સમજાવે છે. તો હવે આપણે પ્રમુખ સ્વામી મહારાજ ઊંટોને દર્શાવી અને સરસ મજાની કલાકૃતિ આપણી સામે છે અને એના વિશે આપણે દર્શાવે છે કે ઊંટ જ્યારે તાપમાન હોય, ગમે તેવું હોય, રણ હોય, તો તે ગમે તેટલી તકલીફ પડે તો પણ તે તેનું કામ કરતા રહે છે, ક્યારેય થાકતા નથી. તો આપણે પણ માણસ છે, તો આપણે પણ ગમે ત્યારે તેવું તકલીફ પડે, થાક પડે તો આપણું જીવન આપણે પણ સંઘર્ષ કરતો રહેવો જોઈએ ને આપણે સંઘર્ષની સામે લડતું રહેવું જોઈએ. એવું પ્રમુખ સ્વામી મહારાજ આપણે ઉદાહરણ દે છે આના ઊંટ દ્વારા. તો હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા મહાન રાણા પ્રતાપ અને તેનો ચેતક ઘોડો છે. આ કલાકૃતિ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ આપણે એવું કહેવા માંગે છે કે પોતાના માલિક પ્રત્યે વફાદાર રહેવું જોઈએ અને જીવનની અંદર સંઘર્ષ કરતો રહેવો જોઈએ. પોતાના જીવનમાં આપણે વફાદારી નિભાવવી જોઈએ એવું પ્રમુખ સ્વામી મહારાજ આ ચેતક ઘોડા અને મહારાણા પ્રતાપની જોડીને જોઈને આપણે કહેવા માંગે છે. તો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કબૂતરની પ્રકૃતિ દર્શાવવામાં આવી છે અને કબૂતર છે જે તે હંમેશા શાંતિનું પ્રતીક હોય છે, શાંતિનું દૂત હોય છે. તો પ્રમુખ સ્વામી મહારાજ આપણે એ જીવનમાં કહેવા માંગે છે કે શાંતિ હોય, શાંતિ
એટલી જ જરૂરી છે આપણે આપણા જીવનમાં. અને હંમેશના માટે આવા શાંતિદૂત તરીકે આપણે રહ્યા છીએ. ભારત દેશ જે પોતે પણ ક્યારેય પણ દુશ્મન દેશ ઉપર સામેથી હુમલો નથી કરતો, એવી જ રીતના આપણે પણ જીવનમાં ક્યારેય પણ કોઈને પણ પહેલા ન હુમલો કરતા આપણે હંમેશા માટે શાંતિ બનાવી રાખવી જોઈએ અને કબૂતરની જેમ પોતાનું જીવન શાંતિમય રીતે પસાર કરવું જોઈએ. તો હવે આપણે આવી ગયા છે બીજી કલાકૃતિએ. તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા પક્ષીઓ એક સાથે ઉડી રહ્યા છે અને શિસ્ત અને સંવાદિતા જાળવી રહ્યા છે. તો આપણે પણ બધા શિસ્ત અને સંવાદિતા સાથે બધા સાથે મળી અને કામ કરીએ તો જીવન છે તે સરળ બની જાય છે, આપણે કામ છે તે સરળ બની જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ આ બધી જ કલાકૃતિઓ દ્વારા આપણે જીવનની અંદર નવા આપણે બોધ શીખવી રહ્યા છીએ. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. તો હવે આપણે આવી ગયા છે એક બીજી નવી કલાકૃતિએ કે જેમાં આપણે જોઈ રહ્યા છીએ રીંછ અને તેના નાના બાળકોને. તો આ કલાકૃતિ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ આપણે કહેવા માંગે છે કે માતા પિતા દ્વારા સંતાનને મળતું પ્રોત્સાહન અને સંતાન દ્વારા માતા પિતા પ્રત્યે રહેતી દૃષ્ટિ દ્વારા આત્મવિશ્વાસનું સિંચન થાય છે. તો આપણે પણ પ્રમુખ સ્વામી મહારાજના આવા સિદ્ધાંતોને અનુસરીએ. તો હરિભક્તો, હવે આપણે એક નવી કલાકૃતિમાં આવી ગયા છે આપણે, કે જો તમે કે કેટલી બધી કીડીઓ છે. તો આટલી એક સાથે કીડી સાથે મળી અને કેટલું મોટું વિશાળ પાન લઈ જાય છે. તો આના દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ આપણે કહેવા માંગે છે કે માણસો પણ એક સાથે જૂથ થઈને જો સંપ થઈને કોઈ પણ કામ કરે તો તે કામ સિદ્ધ થઈ જાય છે. તો એના આ આપણે કીડીઓની કલાકૃતિ દ્વારા આટલું આપણે માર્ગદર્શન પ્રમુખ સ્વામી મહારાજ આપે છે. હવે આપણે બધા જોઈ શકીએ છીએ અહીંયા બગીચાની અંદર ખૂબ જ સુંદર મજાનું તળાવ છે અને તળાવની બધી ફરતે એવી મસ્ત મજાની કલાકૃતિઓ કંડારવામાં આવેલી છે. આ તળાવ ખૂબ જ સુંદર છે અને અહીંયા એક હાથની કલાકૃતિ દોરવામાં આવી છે. તેમાં એક માળા છે અને અહીંયા 100નું સાઇન 100નું સાઇન કરેલ છે, જે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીનું સૂચક ચિહ્ન દર્શાવે છે. તો જો તમે કેટલું સુંદર મજાનું તળાવ છે આ. તો હવે આપણે એક નવી કલાકૃતિ પાસે આવી ગયા છે. સરસ મજાનો હાથી અહીંયા છે. કલાકૃતિ કેટલી સરસ મજાનો હાથી બનાવવામાં આવ્યો છે અને તેની ઉપર પ્રમુખ સ્વામી મહારાજને બિરાજમાન કરવામાં આવ્યા છે. તો ચાલો હવે એક નવી કલાકૃતિ પાસે જઈએ આપણે. તો મિત્રો, આ કલાકૃતિ એક વૃક્ષની છે. તો આ કલાકૃતિ દ્વારા આપણે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે વૃક્ષ અને હવા એ ભગવાને વિનામૂલ્યે આપેલી ભેટ છે. તો વૃક્ષોને આપણે બચાવવું જોઈએ અને શુદ્ધ હવા જાળવી રાખવી જોઈએ. આવું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આપણે એક આના દ્વારા આપણે એક ઉદાહરણ આપે છે આપણે. તો મિત્રો, હવે આપણે ગાર્ડનની બહાર આવી ગયા છે. અંદર જે કલાકૃતિ હતી એના વિશે મેં તમને બધી સમજાવ્યું. પ્રમુખ સ્વામી મહારાજ શું કહેવા માંગતા હતા, તેના અનુભવ શું હતા. અને હવે આપણે જઈ રહ્યા છીએ એક નવી જગ્યા ઉપર. પણ અહીંયા આવીને મને કેટલો આનંદ થયો છે અને કેટલો મસ્ત 600 એકરની અંદર આ કેટલી વર્ષ દિવસે આ મહેનત કરી રહ્યા હતા એના સ્વયંસેવકો. અત્યારે 80,000 સ્વયંસેવકો આ જગ્યા ઉપર તેની સેવા આપી રહ્યા છે. અને હજી તમે કોઈ ના આવ્યા હોય તો આવનારા 15 જાન્યુઆરી સુધી હજી આ એમને ચાલુ જ રહેવાનું છે. તો એકવાર જરૂર બધા પધારજો અને જરૂર આનો લાવો લેજો. તો ચાલો હવે જઈએ નવી જગ્યા ઉપર આપણે બધા.
ને મિત્રો પ્લીઝ મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, આ મારા વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા ફ્રેન્ડમાં સર્કલમાં બધાને આ વિડીયો શેર કરજો, જેથી આ આટલું સરસ મજાનું માહોલ છે તે બધાને જોવા મળે. તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કેટલું મસ્ત પ્રદક્ષિણા અહીંયા આપણે કરી શકીએ છીએ અને કેટલું સરસ આ ડેકોરેશન કરેલું છે. અને નાઇટ શોમાં તો અને ડેકોરેશન કંઈક અલગ જ હોય છે. ને તો ચાલો હજી હવે આપણે આગળ જઈએ, કેટલું બધું જોવાનું છે અને તમને કેટલું બધું દેખાડું આગળ શું શું જોવાનું છે. बस लिए समर्पण तन मन से मैं देवभूमि में आता. તો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે જીવનમાં કોઈને પણ માર્ગ આપીશું તો આપણે જરૂરથી માર્ગ મળશે. જેમ કે જેવી રીતના બકરી છે એ બીજી એક બકરીને માર્ગ આપે છે તો એને પણ માર્ગ મળે છે. તો આપણે પણ આવી જ રીતના કંઈક કોઈ વ્યક્તિને માર્ગ આપીશું તો આપણે પણ જરૂરથી માર્ગ મળશે. તો પ્રમુખ સ્વામી મહારાજે આવા અવનવા કલાકૃતિઓ અહીંયા રાખીને આપણા જીવનને સાર્થક બનાવવા માટે આપણે સમજાવે છે કે કેવી રીતના આપણે આપણું જીવનને શ્રેષ્ઠ બનાવીએ, સરળ બનાવીએ, સુખી બનાવીએ. તો તમે જોતા રહેજો, વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. હજી પણ આપણે આવી અવનવી કલાકૃતિઓ જોશું અને આપણા જીવનને કઈ રીતના વધુ સરળ અને વધુ સાર્થક બને. તો બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી. તો જય સ્વામિનારાયણ બધા હરિભક્તોને. તો હવે આપણે ગાર્ડનમાંથી બહાર નીકળીને આવી ગયા છીએ મંદિરની જ બાજુમાં આવેલું આ કમળનું તળાવ પાસે. તો તમે જોઈ શકો છો અહીંયા રાજકમળ તરીકે ઓળખાતા ફૂલના પાનને જોવા માટે અમે આવી ગયા છીએ. આ પાનની ખાસ વિશેષતા એ છે કે આને અમેરિકાના એમેઝોનના જંગલમાંથી લઈને અહીંયા રાખવામાં આવ્યા છે. આ પાનનો ઘેરાવો 12 ફૂટ સુધીનો હોય છે અને આની વજન ક્ષમતા જે છે તે 30 કિલો સુધીનું હોય છે. આ 30 કિલો સુધીનું વજન ઉપાડી શકે છે અને આને માછલીઓ ન ખાય એટલા માટે આ પાનની નીચે તમે જોઈ શકો છો એ પ્રમાણે કાંટા લાગેલા હોય છે. એ કાંટા દ્વારા માછલીઓ છે આ પાનને નથી ખાઈ શકતી. અને ભારતમાં આને રાજકમળ તરીકે ઓળખવામાં આવે છે અને આનું વૈજ્ઞાનિક નામ છે વિક્ટોરિયા એમેઝોનિકા છે. અને આ છોડ ઉપર ખીલતા ફૂલ પહેલા દિવસે શ્વેતરંગી અને બીજા દિવસે ગુલાબી થઈ અને પાણીમાં ડૂબી જાય છે. અને ખાસ કે તારીખ 9/12/1977 રોજ મોરેશિસના એક ઉદ્યાનમાં પધારેલા પ્રમુખ સ્વામી મહારાજે આવા જ એક પાંદડા ઉપર 1.5 કિલોગ્રામ વજન ધરાવતી ભગવાનની મૂર્તિ બિરાજમાન કરાવી છોડના આ પ્રકારને પ્રસાદિક બનાવ્યો છે. તો તમે બધા જ હરિભક્તો ખાસ કરીને અહીંયા આવો ત્યારે આ પાનને નિહાળજો, આ પાનના દર્શન કરજો. આ ભગવાનનો પ્રસાદ તરીકે પણ અહીંયા રાખવામાં આવ્યું છે અને આ એક પાનની કિંમત તકરીબન 13,000 રૂપિયા જેટલી છે. તો તમે જોજો આ પાનને, બહુ જ સુંદર મજાનું આ પાન છે. વચ્ચે તમે જોઈ શકો છો જે પ્રમાણે કમળ પણ ખીલેલું છે જે થોડાક દિવસો પછી કરમાઈ પણ જાય છે. અને બહુ જ સુંદર મજાનો આ નજારો છે. એકદમ મંદિરની બાજુમાં આ તળાવ છે અને તમે જોઈ શકો છો બહુ જગ્યાએ અહીંયા બહુ મજા આવે એવી છે. તો તમે ખાસ કરીને આ તળાવ જોવા પણ આવજો. તો જય સ્વામિનારાયણ હરિભક્તોને બધાને. હવે અમે અત્યારે ફાઇનલી 2 વાગી ગયા છે અને અત્યારે અમે જમવા માટે આવ્યા છે. અને જો તમે જમવામાં સારી એવી વસ્તુ સ્વીટ પણ હતી, અમે લીધી નથી અને નિઃશુલ્ક ભાવે અહીંયા સારું એવું જમવાનું આપે છે સ્વામિનારાયણ સમાજમાંથી. તો તમે આ જોઈ શકો છો અત્યારે અમે જમીને બહાર નીકળ્યા ત્યારે જસ્ટ અમારી સામે જ આ બધું રસોડા વિભાગ છે, કિચન વિભાગ છે. અહીંયા રોજને માટે 1.5 લાખ હરિભક્તો જમે છે બપોરના સમયે. તેમજ સવારે પણ નાસ્તો આપવામાં આવે છે. નાસ્તામાં સેન્ડવિચ હોય છે, પછી પૌવા બટેટા હોય છે, ચા હોય છે, દૂધ હોય છે, તીખા ગાંઠિયા હોય છે, વઘારેલ મમરા હોય છે, એવું બધું હોય છે. અને બપોરના જમવામાં રોટલી, 2 જાતના શાક, દાળ, ભાત એવું ઘણું બધું સરસ મજાનું જમવાનું હોય છે. અહીંયા તમે જો કેટલા વિશાળ રસોડા, કેવડા મોટા રસોડા છે. આ મારી સામે અત્યારે તમે જોઈ શકો છો આ બધા મશીનો જે છે રોટલી વણવાના છે.
રોટલી તમને જમવામાં એકદમ સરસ મજાની ફ્રેશ રોટલી, તાજી રોટલી, ગરમા ગરમ રોટલી અને ઘી ચોપડેલી રોટલી તમને જમવામાં આપવામાં આવે છે અહીંયા. એના રસોડા અંદર તો જવા નથી દેતા, પરંતુ અત્યારે હું બહારથી આનું શૂટ કરી રહ્યો છું. બહુ વિશાળ રસોડા અહીંના છે. રસોડાનો વિભાગ બહુ મોટો પ્રમાણમાં છે અને અહીંયાથી બધો જ માલ ટ્રેક્ટર દ્વારા લઈ જવામાં આવે છે. બહુ મોટા પ્રમાણે ટ્રેક્ટરના લઈ જવામાં આવે છે માલને અહીંથી. અને આ તરફ તમે જોઈ શકો છો બધા હરિભક્તો જમણવાર બધાને પોતપોતાને પતાવી અને બહાર નીકળી રહ્યા છે. આ બધી ભોજનાલય છે. અહીંયા દરરોજને માટે બહુ મોટી સંખ્યામાં હરિભક્તો જમણવાર કરે છે. તો જય સ્વામિનારાયણ બધા હરિભક્તોને. અહીંયા તમે જોઈ શકો છો આ વિશાળ પ્રમાણમાં અહીંયા નર્સરીનું આયોજન કરેલ છે. અંદર આપણે જે બધા જ ફૂલ જોયા, જેટલા પણ આપણે નવા બધા જ ફૂલ જોઈએ, બધા જ ફૂલ રોપાનું અહીંયા ઉછેર કરવામાં આવે છે. અને અહીંયાથી લઈને આપણે જે 600 એકર ભૂમિમાં જે અત્યારે આયોજન કરેલું છે એ ભૂમિમાં અહીંયાથી જ બધા છોડ, અહીંયાથી બધા ફૂલ, બધાનું પ્લાન્ટેશન અહીંયાથી જ થાય છે. અહીંયાથી બધા લઈને ત્યાં વાવવામાં આવે છે. તમે જો અત્યારે તમે જોઈ શકો તો દૂર નજર, જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી આ બધા અલગ અલગ જાતના અલગ અલગ ફૂલ અહીંયા વાવેલા છે. બહુ સરસ મજાનું અહીંયા આયોજન કરેલું છે. નર્સરી બહુ મોટા પ્રમાણમાં અહીંયા બાજુમાં જ છે, સામેની કાંઠે છે. 5 નંબરના ગેટે તમે આવો તો 5 નંબરના ગેટની સામેની કાંઠેથી તમે આ નર્સરી અંદર આવી શકો છો. અહીંયા અમે આવ્યા છીએ. બહુ વિશાળ નર્સરી છે. હજુ ઘણા બધા ફૂલ છે, હજુ તમને બતાવશું. જોતા રહેજો તમે. હજી જાતના ઘણા બધા ફૂલ તમને અમે બતાવશું, તો વિડીયોમાં બનાવી રહેજો. તો હવે તમે અહીંયા પણ જોઈ શકો છો. અહીંયા બહુ નાના પ્રમાણમાં નાના ફૂલ છે. તમે જોઈ શકો છો બહુ મસ્ત મજાના ફૂલ અને અલગ અલગ ફૂલ છે. આ બધું જ આયોજન 1 વર્ષ પહેલાંથી જ કરવામાં આવેલું છે. 1 વર્ષ પહેલાંથી જ આ ફૂલ છોડને વાવવામાં આવેલા છે. અને ખાસ કરીને આ ફૂલ છે બધા એ ઋતુના ફૂલ છે. શિયાળાની ઋતુમાં જ આ બધા ફૂલ ખીલે છે. એટલે આનું જતન, કાળજી બહુ વ્યવસ્થિત રીતે અહીંયા રાખવામાં આવે છે. તમે જો આ કેવા મસ્ત મજાના ફૂલ અહીંયા બધા જ ખીલેલા છે. બહુ જોરદાર આયોજન છે અહીંયાનું નર્સરીનું. આપ સૌ અહીંયા જોઈ શકો છો બધા. અહીંયા લાકડાના જે જૂના ઠૂઠા હોય છે એ ઠૂઠાને કોતરીને એની અંદર આ બધા પ્લાન્ટને ઉછેરવામાં આવ્યા છે. અને આનું આવી રીતના ડેકોરેશન અહીંયા કરવામાં આવ્યું છે. આ બધાને અહીંયાથી થોડાક મોટા થઈ જાય ત્યારબાદ અહીંયાથી અંદર લઈ જાય અને ત્યાં પછી શોભામાં રાખે છે. તમે જુઓ કેવું વ્યવસ્થિત દેખાય છે. અને અહીંયા પણ બહુ મોટી સંખ્યામાં આવી રીતના છોડવાને રાખવામાં આવ્યા છે. બહુ વ્યવસ્થિત છે. જો તમે અલગ અલગ જાતના ફૂલ છે અહીંયા, બધા જ અલગ અલગ ફૂલ છે, તમે જોઈ શકો છો. અહીંયા રંગબેરંગી કલરના બહુ વ્યવસ્થિત ફૂલ છે. અને હવે આ તરફ તમે જોઈ શકો છો, આ તરફ ગુલાબના છોડવા રાખેલા છે. અહીંયા બધા જ ગુલાબડિયું છે. ગુલાબ લાલ કલરની છે, સફેદ કલરની છે, ગુલાબી કલરની છે. અહીંયા બધા જ રોપા ગુલાબના રાખવામાં આવ્યા છે અને ગુલાબનો અહીંયા ઉછેર થાય છે. અહીંયા બીજા બધા ઝાડવા પણ છે, તમે જોઈ શકો છો. આ સોપલવ જેવા કે અને ઘણા બધા દાડમડી, બધા કરણ છે, ઝાઝા બધા ઘણા બધા ઝાડવા પણ અહીંયા રાખવામાં આવે છે. અને ગુલાબ, ખાસ કરીને ગુલાબનો નજારો બહુ જબરદસ્ત છે, બહુ સુપર છે. અહીંયા બહુ નર્સરીનું કામ બહુ મોટા પ્રમાણમાં છે અને બહુ વ્યવસ્થિત છે. અહીંયા બધા જે પણ ઝાડવા છે એ બધા જનું વિભાગ અલગ અલગ છે. બહુ સારું એવું જોવાનું અહીંયા છે. તમે જોઈ શકો છો આ ઝાડવું જે છે એના અલગથી વિભાગ અહીંયા રાખવામાં આવેલો છે. કેવું મસ્ત મજાનું છે જો. અને આ બીજા ઝાડવા છે એને અહીંયા અલગથી રાખવામાં આવેલા છે, તમે જોઈ શકો છો. અને તમે જોઈ શકો છો આ બાજુ આ બીજા અહીંયા ફૂલ છે. આ જો આ ફૂલનો આખો અહીંયા વિભાગ અલગ જ છે. તો આવા અનેક અનગણત અહીંયા ફૂલ છોડ છે. અનેક પ્રકારના અહીંયા ફૂલ ઝાડવા છે. અહીંયા 1 દિવસથી સતત મહેનત કરવામાં આવે છે. આ ફૂલ ઉછેરવામાં આવે છે અને બહુ જબરદસ્ત, બહુ મોટા પાયે અહીંયા નર્સરીનું આયોજન છે. તો
તો આપણે જે અંદર બધા જ ફૂલ જોયા બધા જ ફૂલની અહીંયા નર્સરી છે, અહીંયા ઉછેરવામાં આવ્યા હતા. અને હવે આ નર્સરીમાંથી આપણે બહાર નીકળીને આપણે પાછા અંદર જઈએ. તો વિડીયોમાં બના રહેજો ને જોતા રહેજો. આગળ હજી અમે ઘણું બધું બતાવશું તમને, હજી ઘણું બધું જોવાનું છે. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. તો મિત્રો અહીંયા હું પાર્ટ 1 ને પાર્ટ 2 બે બનાવવાનો છું, કારણ કે એનું કારણ છે કે બહુ લાંબો વિડીયો બની ગયો છે પાર્ટ 1નો, કેમ કે અહીંયા એટલું બધું ઘણું બધું જોવાનું છે કે બહુ લાંબો વિડીયો બને છે. એ માટે હું બે વિડીયો અપલોડ કરવાનો છું. તો તમે હું મારી ચેનલમાં જલ્દીથી પાર્ટ 2 પણ અપલોડ કરીશ, તો તમે બધા જરૂર જોજો, કેમ કે આ 600 એકરની અંદર આ પ્લાન અહીંયા રાખવામાં આવેલો છે. તો બહુ મોટો વિડીયો થતો હતો, એ માટે થઈને હું બે પાર્ટમાં ડિવાઈડ કરીશ. તો તમે મારો બીજો વિડીયો પર જલ્દી મારી ચેનલમાં આવજે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને મારા વિડીયોની બેલ આઇકન નોટિફિકેશન આવે, બેલ આઇકન પ્રેસ કરીને ઓલમાં આપી દેજો, જેથી કરીને તમને મારા બધા વિડીયો જોવા મળે. અને અહીંયા સુધી તમે બધા વિડીયો જોયો એના માટે આભાર માનું છું. અને બીજો પણ હું જલ્દીથી જલ્દી બીજો વિડીયો અપલોડ કરી મારી ચેનલમાં. તો બધાને મારા જય સ્વામિનારાયણ.